તારીખ હતી 28 એપ્રિલ 1988. સ્થળ હતું અમેરિકાનું સુંદર હવાઈ ટાપુ. બપોરના આશરે 1 વાગ્યાનો સમય હતો. આકાશ એકદમ ચોખ્ખું અને સાફ હતું. હિલો એરલાઇન્સની ફ્લાઇટ 243 હિલો એરપોર્ટથી ઉડાન ભરવા માટે તૈયાર હતું. આ ફ્લાઇટ હિલોથી હોનોલુલુ જવાની હતી. માત્ર 35 મિનિટની આ ટૂંકી મુસાફરી હતી. ટાપુઓ વચ્ચે ઉડવું પાયલટો માટે રોજનું કામ હતું. આ વિમાન એક બોઈંગ 737 હતું. તે દિવસે સવારથી 8 વખત ઉડી ચૂક્યું હતું. મુસાફરો વેકેશનના મૂડમાં હતા. પોતાની મંજિલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. બપોરે 1:25 વાગે વિમાને ઉડાન ભરી. Roger, climbing to. પ્લેન આકાશમાં ઉપર જઈ રહ્યું હતું. શરૂઆતમાં બધું જ સામાન્ય લાગતું હતું. પાયલટો નિર્ધારિત ઊંચાઈ પર જઈ રહ્યા હતા. ટેકઓફને 20 મિનિટ પછી સ્થિતિ બદલાઈ. વિમાન 24,000 ફૂટની ઊંચાઈ પર પહોંચી ગયું. આ ઊંચાઈ પ્લેન સ્થિર ગતિમાં ઉડે છે. એર હોસ્ટેસ મુસાફરોની ડ્રીંક પીરસી રહી હતી. મુસાફરો આરામથી સીટ પર બેઠા હતા. સીટ બેલ્ટની સાઇન હજુ ચાલુ જ હતી ત્યાં અચાનક ભયાનક ધડાકો થયો. જોરદાર અવાજ સાથે છત ફાટી ગઈ. કેબિનનો મોટો હિસ્સો હવામાં ઉડી ગયો. મુસાફરોએ ઉપર જોયું તો હોશ ઉડી ગયા. છત ગાયબ હતી અને સીધું આકાશ દેખાતું હતું. 35 ચોરસ મીટરનો ભાગ સેકન્ડમાં ગાયબ થઈ ગયો. પ્લેનનું હવાનું દબાણ એકદમ ઘટી ગયું. ચારે બાજુ ગભરાટ અને ચીસાચીસ ફેલાઈ ગઈ. આટલી ઊંચાઈ શ્વાસ લેવો અશક્ય હતો અને ખૂબ જ મુશ્કેલ હતો. પ્લેનની અંદરની વસ્તુઓ હવામાં ઉડવા લાગી. ચારે બાજુ ભયાનક અંધાધૂંધી સર્જાઈ ગઈ. મુસાફરો લોહી લુહાણ હાલતમાં હતા. એ જ પડે એક કરુણ ઘટના બની. એર હોસ્ટેસ સીબી લેંગિંગ કામ કરી રહ્યા હતા. તેઓ અચાનક હવામાં ફેંકાઈ ગયા. છત પાડતા જ તે પ્લેનની બહાર નીકળી ગયા. સર્ચ ટીમે તેમને દિવસો સુધી ગોત્યા, પરંતુ આજ દિન સુધી તેમનો પત્તો નથી. તેમનો મૃતદેહ ક્યારેય મળ્યો નહીં. બીજી એર હોસ્ટેસ મિશેલ હોન્ડા જમીન પર હતી. તેણે હિંમત હાર્યા વગર જીવ બચાવ્યો. તે પોતે ઘાયલ હોવા છતાં મુસાફરો પાસે ગઈ. તેણે લોકોને સાંત્વના આપવાનું શરૂ કર્યું. મુસાફરો પાયલોટ માટે ચિંતિત હતા, કારણ કે કોકપિટ વિશે કોઈ ખબર નહોતી. 24,000 ફૂટ પર પવનની ગતિ ભયાનક હતી. 500 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. બહારનું તાપમાન -45 ડિગ્રી હતું. મુસાફરો ઠંડીથી ધ્રુજી રહ્યા હતા. મોટાભાગના લોકો ટૂંકા કપડામાં હતા, કારણ કે તેઓ વેકેશન માટે આવ્યા હતા. ઓક્સિજન માસ્કની સિસ્ટમ નાશ પામી હતી. લોકો ગૂંગળામણના કારણે બેભાન થવા લાગ્યા હતા. શરીરમાં ઓક્સિજન ઓછો થઈ રહ્યો હતો. મેલેસિડ કોકપિટનો સંપર્ક કર્યો હતો. સતત પ્રયાસ કર્યો, પરંતુ સામેથી કોઈ જવાબ ન મળ્યો. સારી વાત એ હતી કે પાયલોટ્સ જીવતા હતા. તેઓ પૂરી હોશિયારીથી કામ કરી રહ્યા હતા. કેપ્ટન રોબર્ટ અને ફર્સ્ટ ઓફિસર મિમી સાથે હતા. તેમના ઓક્સિજન માસ્ક કામ કરી રહ્યા હતા. તેમણે તરત જ પ્લેનને નીચે ઉતાર્યું. વિમાન અત્યંત ઝડપથી નીચે આવી રહ્યું હતું. પાયલોટ સામે મોટો ખતરો ઊભો થયો. વિમાનનો આગળનો ભાગ નમી ગયો હતો. છત વગરનું પ્લેન 2 ટુકડા થઈ શકે તેમ હતું. દરેક સેકન્ડ મોત સામે દેખાતું હતું.
વિમાન 14,000 ફૂટ પર પહોંચ્યું ત્યાં લોકો આરામથી શ્વાસ લઈ શકતા હતા. મિમીએ માયુ એરપોર્ટનો સંપર્ક કર્યો. તેમણે ઇમરજન્સી મદદ માટે વિનંતી કરી. એરપોર્ટ પર ફાયર ફાઇટર તૈયાર હતા. એમ્બ્યુલન્સ પર રનવે પર ગોઠવાઈ ગઈ હતી. દરેકની નજર આકાશ તરફ મંડરાયેલી હતી. લેન્ડિંગ વખતે વધુ એક મુસીબતનો સામનો કરવો પડ્યો. પ્લેનના આગળના પૈડા ખુલતા ન હતા. પાયલોટ જાણતા હતા કે આ ખતરનાક છે. પૈડા વગર લેન્ડિંગ કરવાથી બ્લાસ્ટ થઈ શકે છે. પ્લેનની બોડી અત્યંત નબળી હતી. મુસાફરો હિંમત હારીને પ્રાર્થના કરી રહ્યા હતા. તેમણે લાગતું હતું કે આ છેલ્લી ક્ષણ છે, પરંતુ છેલ્લી ઘડીએ ચમત્કાર થયો. લેન્ડિંગ ગેરના પૈડા ખુલી ગયા. બપોરે 1:58 વાગે પ્લેન જમીન પર ઉતર્યું. માઉ એરપોર્ટ પર સફળ લેન્ડિંગ થયું. દરેક લોકોએ પાયલોટનો આભાર માન્યો. આ અકસ્માત પછી તપાસ શરૂ થઈ. જાણવા મળ્યું કે પ્લેન ઘણું જૂનું હતું. તેણે મર્યાદા કરતાં વધુ ઉડાન ભરી હતી. હવાના દબાણથી મેટલ નબળું પડી ગયું હતું. દરિયાઈ ભેજના કારણે કાટ લાગ્યો હતો. એરલાઇન્સની મોટી બેદરકારી સામે આવી. તેમણે જાળવણીમાં ખૂબ જ ખામી રાખી હતી. સીટ બેલ્ટના કારણે જ મુસાફરો બચી ગયા. સરકારે એવિએશન નિયમોમાં ફેરફાર કર્યા. જૂના વિમાનોની તપાસ કડક બનાવવામાં આવી. આધુનિક ટેસ્ટિંગ મશીનો ફરજિયાત કરવામાં આવ્યા. પાયલોટની હિંમત ઇતિહાસમાં અમર થઈ ગઈ. આજે પણ આ લેન્ડિંગ એક ચમત્કાર માનવામાં આવે છે. આ ઘટના વિશે તમારું શું કહેવું છે? કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.